નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એક્સપર્ટ ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર જે વેઇટ ગેઇનમાં અને વેઇટ લોસની આપણે સિરીઝને લઈને ચાલ્યા છે. ત્યારે અલ્ટિમેટ વેઇટ લોસમાં આપનું સ્વાગત છે અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત. ભાવેશભાઈ, આપનું સ્વાગત છે ફરીથી. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. દર્શક મિત્રો, ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે જે ફ્રૂટ અને વેઇટ ગેઇન એ કેટલી મહત્ત્વની બાબત હતી અને એમાં ઘણા બધા સવાલો આપણા હતા અને આપણે એને ખૂબ વિસ્તારથી ચર્ચ્યા હતા. પરંતુ આજે આપણે જ્યારે વેઇટ લોસની એક સિરીઝ લઈને આપણે ચાલ્યા છે ત્યારે માત્ર વેઇટ લોસ કરવું એટલે આપ જો એવું સમજતા હોય કે જિમમાં ગયા, સવારે દોડી લીધું, એક્સરસાઇઝ કરી લીધું એટલે એનો ફરક પડતો હોય છે વેઇટ ગેઇનમાં, વેઇટ લોસમાં. એવું નથી. પણ એની સાથે સાથે જે આપણી જે શારીરિક સમસ્યાઓ છે એને પણ એટલી જ લેવા જેવી છે. એ પણ એટલી બધી ઇમ્પોર્ટન્સ હોય છે આપણા વેઇટ લોસમાં અને વેઇટ ગેઇનમાં. ત્યારે આપણે ખૂબ જ ચણાવટથી દરેક પોઈન્ટ્સ, મુદ્દાઓને આપણે લઈ રહ્યા છે વેઇટ ગેઇન અને વેઇટ લોસ માટે. અને ભાવેશભાઈનો 25 વર્ષથી પણ વધારે એમનો એક્સપિરિયન્સ છે અને સ્લિમ એન્ડ સ્માઇલના એમાં કે એક યુનિટ એમનું કામ કરી રહ્યું છે. તો એક સાચા અર્થમાં વેઇટ લોસની જે એક બાબત છે એને લઈને આપણે ખૂબ જ બારીકીથી ચર્ચા કરી રહ્યા છે અને એમાં આપણા પ્રશ્નો છે. ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી એક શારીરિક સમસ્યામાં એક કોલેસ્ટ્રોલની, એને લઈને આપણા કેટલાક સવાલો પણ હતા. તો ભાવેશભાઈ, હું ઈચ્છીશ કે આજે આપણે ચર્ચા કરીશું કે ઓવરવેઇટ જે લોકો છે અને હાઈ કોલેસ્ટ્રોલ છે એને લઈને વાત કરીશું. તો સૌથી પહેલાં તો હું આપણે પૂછીશ કે જે કોલેસ્ટ્રોલ છે શરીરમાં એ શું છે, કેવી રીતે બને, અને એમાં સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ એ શું છે? કોલેસ્ટ્રોલ માટે છેલ્લા 30 વર્ષથી આપણે બધા ખૂબ એલર્ટ થઈ ગયા છીએ. કોલેસ્ટ્રોલ લગભગ 1950 પછી જ ધ્યાનમાં લોકોને આવ્યું છે. તો કોલેસ્ટ્રોલ એક સ્ટીકી પદાર્થ છે, મતલબ જે ફેટ બોડીમાં રહેલી હોય છે એ પ્રમાણે કોલેસ્ટ્રોલ પણ એક ફેટ જેવો જ પદાર્થ છે અને બોડી માટે ખૂબ ઉપયોગી પણ છે. કોલેસ્ટ્રોલ છે આપણા દરેકે દરેક જે કોષ રહેલા હોય એના રિપેરિંગ માટે પણ એની જરૂર પડે છે. કેટલાક સેક્સ હોર્મોન છે એના માટે પણ કોલેસ્ટ્રોલ જરૂરી છે. આપણા મગજના કોષોના વિકાસ માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર છે. આપણી ઇમ્યુનિટી જળવાઈ રહે એના માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર છે. વિટામિન ડી ના પ્રોડક્શન માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર છે. અને આપણા શરીરની અંદર રોજે રોજ જે ઘસારો પહોંચે છે, જે શરીરની અંદર ઇન્ફ્લામેશન, સોજા થાય છે, એના રિપેરિંગ માટે પણ કોલેસ્ટ્રોલ જરૂરી છે. આમ કોલેસ્ટ્રોલ ખરાબ નથી, કોલેસ્ટ્રોલ બોડી માટે જરૂરી વસ્તુ પણ છે. આપણે વારંવાર કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, લિપિડ પ્રોફાઇલ કરાવતા હોઈએ છીએ. તો એમાં ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. એક કોલેસ્ટ્રોલ બતાવે, પછી ટ્રાઇગ્લિસરાઇડ આવે છે, HDL આવે છે, LDL આવે છે અને VLDL આવે છે. અને બધા કોલેસ્ટ્રોલના એમના રેશિયો આવતા હોય છે. તો આ બધા વિશે આપણે થોડીક વાત કરીશું. તો એની અંદર આપણે LDL એને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ અને HDL એને આપણે સારું કોલેસ્ટ્રોલ કહીએ છીએ. પણ LDL ને HDL બંને કોલેસ્ટ્રોલ છે જ નહીં. બંને એક પ્રકારના ટ્રાન્સપોર્ટર છે કે કોઈપણ જગ્યાએ ધારો કે સિમેન્ટનું ઉત્પાદન થયું કોઈ જગ્યાએ ફેક્ટરીમાં, તો એ સિમેન્ટને લઈ જવા માટે જે ટ્રક હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે, એમ LDL અને HDL જે આપણું કોલેસ્ટ્રોલ છે એના ટ્રાન્સપોર્ટર છે.
આપણા બોડીની અંદર જ્યારે ઇન્ફ્લામેશન, સોજા વધે છે અને જ્યારે એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે આપણા બ્રેઇનમાંથી લીવરને સિગ્નલ મળે છે કે તમે કોલેસ્ટ્રોલ બનાવો, જેના કારણે લીવરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રોડક્શન વધે છે. હવે લીવરની અંદર જે કોલેસ્ટ્રોલ બન્યું એને ટ્રાન્સપોર્ટ કરવા માટે જે ટ્રાન્સપોર્ટરની જરૂર પડે છે ને LDL કહેવામાં આવે છે. મતલબ લીવરમાંથી જે કોલેસ્ટ્રોલ બન્યું એ LDL દ્વારા આખા બોડીમાં સર્ક્યુલેટ થાય અને બોડીની અંદર જ્યાં ઇન્ફ્લામેશન છે, જ્યાં સોજા આવેલા છે, બોડીમાં જ્યાં ડિજનરેશન થયું છે એ બધો એ કોલેસ્ટ્રોલનો ઉપયોગ કરે LDL દ્વારા. પછી જે વધારાનું કોલેસ્ટ્રોલ છે એ બધું લીવરમાં રિટર્ન આવે. હવે જે રિટર્ન આવે લીવરમાં એ જે ટ્રાન્સપોર્ટર દ્વારા આવે છે જેને આપણે HDL કહીએ છીએ. મતલબ LDL ને HDL કોલેસ્ટ્રોલ છે જ નહીં, જે કોલેસ્ટ્રોલને લઈને જાય છે એ LDL કહેવાય છે ટ્રાન્સપોર્ટર, અને જે LDL મતલબ કોલેસ્ટ્રોલને રિટર્ન લાવે છે એને આપણે HDL કહીએ છીએ. હવે 1950થી 1980ના સમયગાળા દરમિયાન લોકોમાં એટેકનું પ્રમાણ અચાનક જ વધી ગયું હતું. આથી એ વખતે બધા સર્વે થયા તો એ લોકોને ધ્યાનમાં આવ્યું કે જે લોકોને એટેક આવે છે એ લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે અને ત્યારથી આ કોલેસ્ટ્રોલની શોધ થઈ. તો કોલેસ્ટ્રોલ ખરેખર એટેક માટે પોઝિટિવ ફેક્ટર નથી, એના કારણે જ એટેક આવે છે એમ આપણે નથી કહી શકતા. કોરિલેશન છે કે કોઈ જગ્યાએ આગ લાગી તો થોડી વારમાં ત્યાં મતલબ ફાયર સેફ્ટીવાળા આવી જશે. હાઈવે ઉપર અત્યારે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયો તો થોડી વારમાં 108 આવી જશે. તો 108ના કારણે એક્સિડન્ટ થયો છે એવું નથી. એક્સિડન્ટ થયો છે ને 108 આવી છે. કોઈ જગ્યાએ આગ લાગી છે એટલે ફાયર સેફ્ટી આવી છે. મતલબ તમને એટેક આવે છે એ ટાઈમે તમારું કોલેસ્ટ્રોલ વધારે બને છે, એનો કોરિલેશન છે. પણ એટેક કોલેસ્ટ્રોલના કારણે જ એટેક આવે છે એવું નથી. ખરેખર બોડીની અંદર જે ઇન્ફ્લામેશન થાય છે, જે સોજાઓ વધે છે એને રિપેર કરવા માટે બોડી કોલેસ્ટ્રોલ વધારે બનાવે છે. મતલબ તમારા બોડીમાં ઘણા બધા ઇન્ફ્લામેશન થયા છે. બોડીની અંદર નસોની અંદર પણ જ્યારે ઇન્ફ્લામેશન વધે ત્યારે એથેરોસ્ક્લેરોસિસ મતલબ જે લોહીની નળીઓ સંકોચાતી હોય છે એની અંદર ધીમે ધીમે બધી વસ્તુઓ જમા થતી હોય છે. તો એ કોલેસ્ટ્રોલ આપણું ફક્ત ને ફક્ત કોરિલેશન છે, પોઝિટિવ ફેક્ટર નથી. અને એ લોકોએ જ્યારે આ અભ્યાસ કર્યો ત્યારે જે લોકોમાં કોલેસ્ટ્રોલ વધારે આવતું હતું એ લોકોની લાઈફસ્ટાઈલ જોઈ તો એ લોકોની લાઈફસ્ટાઈલમાં એ લોકોને એવું લાગ્યું કે આ લોકો રેગ્યુલર ફેટનો ઉપયોગ વધારે કરે છે. પણ એ જેઓ ફેટનો વધારે પડતા ઉપયોગ કરતા હતા એ માર્ગેરીનની ફેટ હતી. હવે જે માર્ગેરીન ફેટ છે ને એ આપણે જે ઘી તેલ ખાઈએ છીએ એના કરતાં અલગ પ્રકારની ફેટ છે. એ બોડીમાં એક પ્રકારનું ટોક્સિન છે, એમાં ટ્રાન્સ ફેટ હોય છે. એ બોડીમાં ઇન્ફ્લામેશન વધારે છે માટે એ લોકો ફેટથી 100% એમનું કોલેસ્ટ્રોલ વધતું હતું પણ એ ટ્રાન્સ ફેટ હતી. પણ એ વખતથી લોકોના મગજમાં ફેટ ફોબિયા થઈ ગયો છે કે આપણે ઘી તેલ બંધ કરી નાખવું જોઈએ. પણ ઘી તેલ તો સારી વસ્તુ છે, એનો સારો ફેટ રહેલો છે. જે ખરાબ ફેટ છે, જે ટ્રાન્સ ફેટ છે એ જ્યારે લેવામાં આવે ત્યારે તમારું કોલેસ્ટ્રોલ એ ટ્રાન્સ ફેટથી સોજા વધે છે એટલે કોલેસ્ટ્રોલ વધે છે. ડાયરેક્ટ ફેટથી ક્યારેય કોલેસ્ટ્રોલ ના વધે. હવે આ પ્રમાણે એ લોકોએ FDA વાળાએ મતલબ અમેરિકાવાળાએ એમની ગાઈડલાઈન બહાર પાડી કે તમે તમારા ખોરાકમાં ફેટનો ઉપયોગ ઓછો કરી દો. અને બધાએ આખા વર્લ્ડે ફેટનો ઉપયોગ થોડો ઘટાડ્યો પણ છતાં એટેકનું પ્રમાણ તો વધતું જ જતું હતું. પછી એ લોકોએ સ્ટેટિન ગ્રુપ મતલબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટેની દવાઓ શોધી. તો જે અત્યારે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની દવા આવે છે ને એ ફક્ત લીવરમાંથી જે સિગ્નલ મળે છે લીવરને કોલેસ્ટ્રોલ વધારે બનાવવાના એ સિગ્નલ સ્ટોપ કરે છે. સિગ્નલ સ્ટોપ થાય એટલે તમારું HDL ને LDL ઓછું આવે છે, તમારું કોલેસ્ટ્રોલ ઓછું આવે છે. પણ એ એની પ્રોપર ટ્રીટમેન્ટ નથી. એની પ્રોપર ટ્રીટમેન્ટ છે કે તમારા જે ઇન્ફ્લામેશન છે જેના કારણે કોલેસ્ટ્રોલ વધે છે એને તમારે સ્ટોપ કરવું જોઈએ. આપણે ઊંધી દિશામાં કામ કરી રહ્યા છીએ છતાંય તમે આટલી કોલેસ્ટ્રોલની દવા લો તો હજુ એટેક તો કંટ્રોલમાં આવતા જ નથી. અને પહેલાં કોલેસ્ટ્રોલની નોર્મલ રેન્જ 225 હતી અને જે લોકોને 225 કરતાં વધારે હોય એ લોકોને આ સ્ટેટિન ગ્રુપ અથવા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાની દવા આપવામાં આવતી. હવે અમેરિકામાં જે ફાર્મા કંપની છે એ લોકોએ એવું નક્કી કર્યું કે આની એક આપણે હાવ ઊભો કરીએ અને લોકો વધારે ને વધારે કોલેસ્ટ્રોલની દવાઓ લે. એટલે એમને જ્યારે 225ની રેન્જ નક્કી કરી તો એમને જોયું કે અમુક વર્ગ જ હજુ આની અંદર આવે છે, બધા આનો ઉપયોગ નથી કરતા.
પછી એમને રેન્જ ઘટાડીને 200 સુધી લાયા, એટલે કે એક વધારે વર્ગ એની અંદર આવી જાય અને વધારે ને વધારે લોકો કોલેસ્ટ્રોલની દવા લેવા માંડે. છેલ્લા ઘણા સમયથી હવે નોર્મલ રેન્જ 150 આવી ગઈ છે. મતલબ એ લોકો એમના બિઝનેસ પર્પઝથી કોલેસ્ટ્રોલનો હાઈ ઊભો કરે છે અને વધારે ને વધારે લોકો કોલેસ્ટ્રોલની દવાઓ લે અને એની માયાજાળમાં ફસાતા રહે, એવું થતું રહે છે. પણ હજી પણ હું ઈચ્છીશ કે હજી વધારે આપણે સમજાવે એવી વાત કરીશું અને એમાં વિસ્તારથી વાત કરીએ કે ભાઈ કોલેસ્ટ્રોલ છે આજકાલ જોયું છે કે પરિવારમાં હોય કે લોકો બહાર હોય કે તો એક શારીરિક જે લાઈફસ્ટાઈલની જે બાબતો આવતી હોય એમાં આ ડાયાબિટીસ છે અને આ કોલેસ્ટ્રોલની વાત થતી જ હોય છે. તો કોલેસ્ટ્રોલ જે છે એ કેમ વધતો હોય છે આમ આપના હિસાબે, અને એના કોઈ કારણો હોય છે એની વાત કરીએ. તો મેં અગાઉ સમજાવ્યું એ પ્રમાણે કોલેસ્ટ્રોલ બોડીમાં ક્યારે વધે કે બોડીની અંદર જ્યારે ઇન્ફ્લામેશન વધે છે, જ્યારે સોજા વધે છે, એટલે બોડી એને રિપેર કરવા માટે કોલેસ્ટ્રોલ વધારે બનાવે છે. મતલબ જ્યારે તમારા બોડીમાં ઇન્ફ્લામેશન જે કારણે વધે એના કારણે તમારા એને રિપેરિંગ માટે કોલેસ્ટ્રોલનો વધારે સિગ્નલ મળે અને કોલેસ્ટ્રોલ વધે. તો એમાં સૌથી પહેલું રીઝન છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ્યારે થાય, બોડીમાં ઇન્સ્યુલિનનું સિક્રિશન જ્યારે વધે ત્યારે બોડીની અંદર સોજા વધે અને કોલેસ્ટ્રોલ વધે. એ જ પ્રમાણે યુરિક એસિડનું પ્રમાણ જ્યારે બોડીમાં વધે ત્યારે પણ ઇન્ફ્લામેશન વધે છે અને તમારું કોલેસ્ટ્રોલ વધી શકે છે. મતલબ જે પરિસ્થિતિ બોડીની અંદર ઇન્ફ્લામેશન વધારે છે એ બધી જ સિચ્યુએશનમાં તમારું કોલેસ્ટ્રોલ વધી શકે છે. ડૉક્ટર ભાવેશભાઈ, એ પછી આપણે જો ઠોસ વાત કરી લઈએ અને રિપોર્ટ્સ ઉપરની જ વાત કરી લઈએ કે એને મેઝર કઈ રીતે કરવું કે ભાઈ કોલેસ્ટ્રોલ કેટલું વધ્યું, તો એની માટે જે બ્લડ રિપોર્ટ્સ કરવાના છે એ રિપોર્ટ્સ કયા છે? તો કોલેસ્ટ્રોલ માટે તો આપણે લિપિડ પ્રોફાઇલ કરાવતા જ હોય છે, તો એની ઉપરથી આપણને કોલેસ્ટ્રોલ કેટલું છે એ ખ્યાલ આવી જતું હોય છે. પણ આટલેથી આપણે અટકવાનું નથી. તમારું કોલેસ્ટ્રોલ વધારે આવે છે તો આપણે એનું મેઇન રીઝન, એનું જે પોઝિટિવ ફેક્ટર છે એ જોવાનું છે કે કોલેસ્ટ્રોલ કેમ વધ્યું. તો આની સાથે તમારે કેટલાક રિપોર્ટ બીજા પણ કરાવવા જોઈએ. પહેલો તમારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનો છે. તો એના માટે તમારે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન જોવાનો છે, ફાસ્ટિંગ શુગર જોવાનું છે, HbA1c જોવાનું છે. બીજું કે આપણું જ્યારે લીવર ફંક્શન વીક પડે ત્યારે પણ કોલેસ્ટ્રોલ વધતું હોય છે. તો આના માટે તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો સાથે SGPT, SGOT પણ તમારે જોવા જોઈએ. બીજું જ્યારે થાઇરોઇડ ફંક્શન વીક પડે ત્યારે પણ કોલેસ્ટ્રોલ વધતું હોય છે તો તમારે તમારો TSH પણ જોડાવવો જોઈએ. અને જો તમારે તમારા બ્લડની તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇઝીલી જાણવો હોય તો એના રિપોર્ટ કરતાં તમે જે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવ્યો છે એની ઉપરથી પણ જાણી શકીએ છીએ. તમારા કોલેસ્ટ્રોલ રિપોર્ટમાં એક ટ્રાઇગ્લિસરાઇડ હશે અને એક HDL હશે. તો તમે ટ્રાઇગ્લિસરાઇડ ભાગ્યા HDL કરો અને એનો જવાબ જો 0.5 અને 1.9ની વચ્ચે આવે છે તો તમારા બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નથી, તમારું ઇન્સ્યુલિન સેન્સિટિવ છે, તમારું બીજું કોઈ કારણ છે કોલેસ્ટ્રોલ વધવાનું. અને આનો જવાબ 1.9 કરતાં વધારે આવે છે તો તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે જ, જેના કારણે તમારું કોલેસ્ટ્રોલ વધારે આવે છે. મતલબ તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો એ શેના કારણે વધ્યું છે તો એના માટે આ બધા રિપોર્ટ સાથે જોઈ અને જે કારણ હોય એ કારણની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ડૉક્ટર ભાવેશભાઈ, જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે એવી કઈ ગંભીર બાબત બનતી હોય અથવા તો મારે સવાલો પણ એ રીતનો છે કે ભાઈ કયા વ્યક્તિએ ગંભીર લેવું જોઈએ, કયા લોકોએ આને સિરિયસ લેવું જોઈએ વધારે? તમારામાં કોલેસ્ટ્રોલ વધારે આવે છે એની સાથે અમુક સિચ્યુએશનમાં જો તમારું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તો તમારે એલર્ટ થઈ જવાની જરૂર છે કે બોડીમાં કંઈક નુકસાન થઈ રહ્યું છે. તો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય, સાથે તમને ડાયાબિટીસ હોય, સાથે તમારું BP વધારે છે, સાથે તમારું ફેટી લીવર છે, અથવા તમારામાં યુરિક એસિડનું પ્રમાણ વધારે આવે છે, તમારે RA પોઝિટિવ છે, તો આ બધી પરિસ્થિતિ હોય અને તમારું કોલેસ્ટ્રોલ વધારે છે, સાથે તમારે સ્મોકિંગની ટેવ હોય, આલ્કોહોલની ટેવ હોય અને તમારા કુટુંબમાં નાની ઉંમરમાં જો કોઈને એટેક આવી ગયા હોય અથવા હાર્ટની બીમારી થઈ હોય તો તમારે હાઈ કોલેસ્ટ્રોલ આવે છે તો તરત જ એક્ટિવ થઈ તમારું કોલેસ્ટ્રોલ શેના કારણે વધ્યું છે એ કારણને દૂર કરવા માટે તરત જ પ્રયત્ન કરવો જરૂરી છે. બિલકુલ ભાવેશભાઈ, હું ઈચ્છીશ કે હજી પણ વધુ જાણવાની મને ઈચ્છા છે અને સવાલો પણ છે કે આને કોલેસ્ટ્રોલને જે કંટ્રોલ કરવાની બાબત છે એ શું છે અથવા તો કેવી રીતે કંટ્રોલ કરવું જોઈએ આપણા હિસાબે? તો મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે કોલેસ્ટ્રોલનું જે કારણ છે એ કારણ જ દૂર કરવું જોઈએ. જે કારણોસર તમારા બોડીની અંદર ઇન્ફ્લામેશન વધે છે એ કારણ શોધી અને કારણ દૂર કરો તો તમારું કોલેસ્ટ્રોલ ઇનડાયરેક્ટલી કંટ્રોલમાં આવી જતું હોય છે. તો આના માટે તમારે જનરલ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું હોય
તો તમારે ખોરાકમાં પણ અમુક ફેરફાર કરવા જરૂરી છે. તો એની અંદર તમારે રૂટીનમાં લસણનો ઉપયોગ વધારવો જોઈએ, ગ્રીન જ્યુસનો ઉપયોગ વધારવો જોઈએ, પર્ટિક્યુલર દૂધીનો જે જ્યુસ છે એ પણ બોડીને કોલેસ્ટ્રોલ એટલે કે બોડીના ઇન્ફ્લામેશન સોજાને ઓછા કરે છે અને ઇનડાયરેક્ટલી આપણા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તમારે ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ વધારવો જોઈએ, દિવસમાં 3 જ ટાઈમ ખાવું જોઈએ, રેગ્યુલર ખોરાક અને રેગ્યુલર ટાઈમે આ પ્રમાણે લેવામાં આવે તો ધીમે ધીમે આપણું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકે છે. આની સાથે હું તમને એક ડાયટ મેનુ પણ સમજાવી દઉં. તમારે સવારથી સાંજ સુધી આ પ્રમાણે ખોરાક લો તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકે. તો જો તમારું કોલેસ્ટ્રોલ વધારે છે અને સાથે સાથે તમારે બીજી કોઈ હેલ્થની હિસ્ટ્રી છે મેં કહી એ પ્રમાણે, તો તમારે સવારથી સાંજ સુધી આ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. તો પહેલું તો તમારે 6 મહિના માટે ઘઉં બિલકુલ બંધ કરી દેવા જોઈએ, ખાંડનો ઉપયોગ બિલકુલ ઓછો કરી દેવાનો અને સવારના પરમાં ઉઠી નાના કોઠે 1 લસણની કળી ફોલી અને ગળી જવાની. થોડી વાર રહીને પછી ચા, દૂધ, કોફી તમે જે લેતા હોય લેવાનું, એમાં ખાંડ ઓછી લેવાની છે. એની જોડે નાસ્તામાં તમે પૌવા લો, મમરા લો, ઉપમા લો. બપોરે જમવામાં દાળ ભાત શાક અથવા બાજરીનો રોટલો અથવા જવનો રોટલો અથવા જુવારનો રોટલો, શાક, દાળ, છાશ લો. જમ્યા પછી ફરજિયાત 1 ચમચી તલ અથવા અળસી લેવાનું. 3-4 વાગે ગ્રીન ટી લઈ શકો તો વધારે સારું. 5-6 વાગે તમને ભૂખ લાગે તો બદામ, અખરોટ, પિસ્તા અથવા શેકેલા ચણા. રાત્રે જમવામાં ખીચડી અને શાક અથવા વઘારેલી ખીચડી અથવા વેજીટેબલ પુલાવ અથવા ઢોકળા અથવા હાંડવો અથવા ઉપમા એ રીતનો ખોરાક લેવાનો અને જમ્યા પછી ફરજિયાત 1 ચમચી તલ અથવા અળસી અને સૂતા પહેલાં ફરજિયાત 1 ચમચી રસાયણ ચૂર્ણ ગરમ પાણી સાથે લઈ લેવાનું. જો આ ડાયટને તમે 6 મહિના સુધી સિન્સિયરલી ફોલો કરશો તો તમારું કોલેસ્ટ્રોલ જલ્દી કંટ્રોલમાં આવી જશે. અને આ સમયગાળા દરમિયાન તમારે ફ્રૂટ જ્યુસ બંધ કરવાના છે, ખાંડ બને એટલી ઓછી લેવાની છે, પેકેટ ફૂડ બિલકુલ બંધ કરી દેવાના છે, કોલ્ડ ડ્રિંક્સ બંધ કરવાના છે, સ્મોકિંગ બંધ કરવાનું છે, આલ્કોહોલ બંધ કરવાનો છે અને બજારના તળેલા નાસ્તાઓ બંધ કરવાના છે. જો આ પ્રમાણે તમે કરશો તો દવા વગર પણ તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકશે. ભાવેશભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે જે ખોરાક લેવા છે અથવા તો બંધ કરવાની ખૂબ સુંદર વાત કરી. પણ તમે જે બજારના નાસ્તાની વાત કરી એટલે ક્યાંક ને ક્યાંક મારો જે સવાલ છે અને દર્શક મિત્રોના પણ સવાલ છે કે જે તેલનો ઉપયોગ છે, જે લોકો બહારનું પણ વધારે ખાતા હોય છે અને ઘરે પણ તેલની આઈટમો તો બનતી જ હોય છે, તો તેલનો જે ઉપયોગ છે એ કયો હોવો જોઈએ? તો કોલેસ્ટ્રોલ તમારું વધે છે એનું કારણ બોડીમાં ઇન્ફ્લામેશન, સોજા. તો જે વસ્તુથી તમારા સોજા વધે એ વસ્તુઓ તમારે બધી બંધ કરવી જોઈએ. તો જે રિફાઇન્ડ ઓઇલ છે, બધા જ રિફાઇન્ડ ઓઇલ બોડીમાં તમારું ઇન્ફ્લામેશન વધારે છે. કારણ કે અગાઉના એપિસોડમાં આપણે જોયું કે તેલને રિફાઇન કરવા માટેને 400 ડિગ્રી જેટલા સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવામાં આવે છે અને કેટલાક એસિડ એની અંદર મિક્સ કરવામાં આવે છે, જેથી આવા તેલની અંદર ટ્રાન્સ ફેટ ઉત્પન્ન થાય છે અને ટ્રાન્સ ફેટ બોડીમાં ઇન્ફ્લામેશન વધારી શકે છે. માટે જો તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો તમારે ફિલ્ટર ઓઇલનો જ ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તો રાંધવા માટે ગાયના ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. અને જો તેલ વાપરવું હોય તો ફિલ્ટર ઓઇલ, સિંગ તેલ, તલનું તેલ અથવા નાળિયેર તેલ, આ 3માંથી કોઈ પણ એક તેલ જ વાપરવું જોઈએ. કપાસિયા તેલ, સરસિયાનું, સનફ્લાવર, આ બધા તેલ ના વાપરવા જોઈએ. રૂટીન સિંગ તેલ, તલનું તેલ અથવા નાળિયેર તેલ અને એ પણ ફિલ્ટર ઓઇલ, અને શક્ય હોય ત્યાં સુધી ગાયના ઘીનો ઉપયોગ વધારવો જોઈએ. એ પછી જે લોકો નોનવેજ નથી ખાતા અથવા તો જે સામાન્ય જે ખાતા હોય છે, તો ઈંડાનું સેવન મેં જોયું છે કે આજકાલ લોકો વધ્યું છે અને લોકો ડૉક્ટર પણ ક્યાંક સલાહ કરતા હોય છે કે ભાઈ ઈંડા સેવન કરવા માટે. તો કોલેસ્ટ્રોલમાં આ સમસ્યામાં ઈંડાનું સેવન કેટલું યોગ્ય? જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એ લોકો ઈંડા ખાવા માટે જો એમને અનુકૂળતા હોય, જે લોકો નોનવેજ ખાય છે એવો ઈંડાનો ઉપયોગ કરતા હોય છે, તો એ લોકો ઈંડાની અંદર જે યોક ભાગ છે, જે યલો ભાગ છે, એને એવોઇડ કરતા હોય છે અને ખાલી વ્હાઇટ ભાગનો જ ઉપયોગ કરતા હોય છે. અને એ લોકો એવું માનતા હોય છે કે યોક મતલબ યલો ભાગ લેવાથી એમનું કોલેસ્ટ્રોલ વધશે, પણ એવું નથી. યોકની અંદર જો તમે વધારે મતલબ આખા ઈંડાનો ઉપયોગ કરવો, હોલ એગનો, તો તે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે યોકની અંદર જે ફેટ રહેલું છે એ બોડીની અંદર ઇન્ફ્લામેશનને ઘટાડે છે, ઇનડાયરેક્ટલી તમારું કોલેસ્ટ્રોલ ઘટાડે છે. માટે જો તમે મતલબ તમારું કોલેસ્ટ્રોલ વધારે છે
અને તમે નોનવેજ મતલબ ક્યારેક લો છો તો હોલ એગનો ઉપયોગ કરવો જોઈએ. એકલા એગ વ્હાઇટનો ઉપયોગ નહીં કરવાનો, એગ યોકને છોડી નહીં દેવાનું, એને તમારે રૂટીન ઉપયોગ કરવો સારો છે. ભાવેશભાઈ, જ્યારે કોલેસ્ટ્રોલની વાત ચાલે છે ને, જ્યારે આપણે આહારની એની બધી વાત કરી રહ્યા છીએ, તો જે ઘઉં બંધ કરવાની વાત છે અનાજમાં, એ કેટલું યોગ્ય છે, એ કેમ? આપણા ઇન્ડિયામાં લગભગ છેલ્લા 150-200 વર્ષથી જ આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં ઘઉંનો આપણે આટલો ઉપયોગ નહોતા કરતા. અને જે પહેલાંના ઘઉં અને અત્યારના ઘઉં એ બેમાં ઘણો બધો ફરક છે. પહેલાં જે નેચરલ ઘઉં આવતા હતા ને, અત્યારે જે ઘઉં આવે છે એ મોટાભાગના હાઇબ્રિડ ઘઉં આવે છે. હવે જે હાઇબ્રિડ ઘઉં આવે છે એની અંદર સોડિયમ એઝાઇટ નામનું એક કેમિકલ રહેલું હોય છે. અને આ જે કેમિકલ છે એ જ્યારે આપણા બોડીની અંદર જાય ત્યારે ઇન્ફ્લામેશન વધારે છે, શરીરની અંદર સોજાઓને વધારે છે, જેના કારણે તમારું કોલેસ્ટ્રોલ વધી શકે છે. માટે જો તમે કોલેસ્ટ્રોલને રિવર્સ કરવા માગો છો, એને નોર્મલ કરવા માગો છો, તો બોડીમાં ઇન્ફ્લામેશન દૂર કરવા જરૂરી છે. માટે તમારે ઘઉં બંધ કરવા જોઈએ. બીજું, ઘઉંની અંદર ગ્લુટીન નામનું પ્રોટીન રહેલું હોય છે. અને આ ગ્લુટીન છે એનાથી ઘણા બધા લોકોને એલર્જી હોય છે. અને એના કારણે ઘણા બધા લોકોને આંતરડાની અંદરની બાજુ સ્વેલિંગ આવી જતું હોય છે. અને આ પણ એક પ્રકારનું સ્વેલિંગ છે, એટલે કોલેસ્ટ્રોલ વધારી શકે છે. માટે જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવે છે એ લોકો 6-1 મહિના માટે એમને ઘઉં બિલકુલ બંધ કરવા હિતાવહ છે. ભાવેશભાઈ, છેલ્લે પછી કાર્યક્રમમાં હજી આપણી પાસે સમય છે, અને જે લોકો હેલ્થ કોન્શિયસ છે, અથવા તો જે પહેલેથી જ થોડા હેલ્થ માટે સજાગ છે, એવા લોકોની વાત કરીએ તો એ લોકો જોઈએ છે કે કોલેસ્ટ્રોલ માટે જે એ લોકોના માઇન્ડમાં જે પણ છે એ પહેલેથી જ દવાઓ લેવાનું ચાલુ કરે છે કે ભાઈ કોલેસ્ટ્રોલ પહેલેથી જ કંટ્રોલ કરીએ. તો એવી દવાઓ લેવી, મેડિસિન, એ કેટલી યોગ્ય છે? એક સુંદર સવાલ છે. અત્યારે અમારી ઓપીડીમાં ઘણા બધા લોકો જે મતલબ જેને હેલ્થ પ્રત્યે ઘણી બધી અવેરનેસ છે, એવા લોકોના ક્વેશ્ચન આવતા હોય છે કે મારું કોલેસ્ટ્રોલ નોર્મલ આવે છે, પણ છતાંય હું એનું ભવિષ્યમાં ના વધે એ માટે હું કેટલીક એલોપેથી દવાઓ લઉં તો કેટલી યોગ્ય છે એમ. તો મારું પર્સનલ મંતવ્ય છે કે જો તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ આવતું હોય તો આ દવાઓનો ઉપયોગ કરવો, પ્રિવેન્શન માટે ઉપયોગ કરવો હિતાવહ નથી. કારણ કે તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ છે અને તમે આ બધી સ્ટેટિન ગ્રુપ કે એવી કોઈ દવાઓ લો છો તો તમારું કોલેસ્ટ્રોલ એક લેવલથી વધારે પડતું નીચું જઈ શકે. અને વધુ મતલબ જે નીચું કોલેસ્ટ્રોલ છે એ પણ શરીરને નુકસાન કરે છે. કારણ કે જે કેટલાક સેક્સ હોર્મોન્સના પ્રોડક્શન માટે પણ કોલેસ્ટ્રોલની જરૂર છે. હવે તમારું કોલેસ્ટ્રોલ ઓછું છે અને તમે એની અંદર દવાઓ લો છો તો તમારી સેક્સ લાઈફ ડિસ્ટર્બ થઈ શકે છે. બીજું, તમારું વિટામિન ડીનું એબ્સોર્પ્શન પણ ઘટી શકે છે. મતલબ જો તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ છે તો પ્રિવેન્શન માટે એવી કોઈ દવાઓ લેવી હિતાવહ નથી. ડૉક્ટર ભાવેશભાઈ, જ્યારે આહારની વાત થઈ છે, તેલની વાત થઈ છે, બીજા અન્ય આપણા પદાર્થ, ખાદ્ય ખોરાકની વાત થઈ છે, તો જે બજારું જે નાસ્તા છે, ખાણીપીણી છે, લોકોને વધારે ખાતા હોય છે, તો એ તમે કેમ લેવાની ના પાડો? તો જે બજારની તળેલી વસ્તુઓ છે એ તમે જોયું હશે કે જે એમાં તેલ વપરાતું હોય છે એ એકનું એક તેલ એ રોજે રોજ ગરમ કરતા હોય છે. હવે જ્યારે તેલને વારંવાર ગરમ કરવામાં આવે ને ત્યારે એમાં ટ્રાન્સફેટ ઉત્પન્ન થવા માંડે છે. અને જે આ ટ્રાન્સફેટ છે એ જ બોડીના ઇન્ફ્લામેશનનું રીઝન છે. ઘરે આપણે કોઈ વસ્તુ તળીએ તો એનો આપણે એક વખત ઉપયોગ કર્યા પછી લગભગ એનો બીજી વખત ઉપયોગ કરતા નથી, અથવા બીજી વખત આપણે એને રાંધવામાં ઉપયોગ કરી નાખતા હોઈએ છીએ. જ્યારે બહારનું તેલ, એકનું એક તેલ વારંવાર તળાઈ જાય એટલે એનો જે સ્મોક પોઈન્ટ હોય એના કરતાં પણ એ વધારે ગરમ થઈ જતું હોય છે અને એમાં ટ્રાન્સફેટ ઉત્પન્ન થઈ જતી હોય છે. અને આ ટ્રાન્સફેટ તમારું કોલેસ્ટ્રોલ વધારી શકે છે. માટે તમારે જો તળેલી વસ્તુઓ ખાવી હોય તો એ ઘરમાં જ તળેલી, ઘરની જ બનાવેલી વસ્તુઓનો લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ડૉક્ટર ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે મેઇન ટૉપિક હતો કે જે ઓવરવેઇટ અને કોલેસ્ટ્રોલ, એને લઈને જે સવાલો હતા અને જે વેઇટ લોસમાં ખૂબ જ સમજવાની બાબત હતી, એ આજે દરેક ડેપમાં આપણે સવાલો લીધા અને એમાં ભાવેશભાઈનો ખૂબ જ 25 વર્ષનો જે અનુભવ છે વેઇટ લોસમાં, એનો આપણે ખૂબ સારો એવો લાભ લીધો અને દર્શક મિત્રો આપણને પણ ખૂબ સારી જાણકારી પ્રદાન કરી. દર્શક મિત્રો, વેઇટ લોસમાં મેં શરૂઆતમાં જ્યારે એપિસોડમાં કહ્યું ત્યારે કે વેઇટ લોસ એ આપણી શારીરિક સમસ્યાઓ, આપણા આહાર, આપણી લાઈફસ્ટાઈલ, આપણા વ્યસનો, આપણી જે ડેઇલી જે લાઈફસ્ટાઈલ છે એમાં જે બાબતો કેટલી બધી કન્સર્ન કરતી હોય છે વેઇટ લોસમાં, એ ખૂબ જ અગત્યની બાબત હોય છે. અને અમે પ્રયત્ન એવો હોય છે કે આપના સવાલો સાથે જે આ બધી બાબતો લેતા હોઈએ છીએ અને પ્રોપર એક વેઇટ લોસની એક અમે માહિતી પૂરી પાડતા હોઈએ છીએ. ભાવેશભાઈ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર અને
નેક્સ્ટ એપિસોડમાં આવા જ કોઈ આપણા ટોપિક સાથે, આપણા સવાલોના સમાધાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.